હવે આપણને આજ્ઞામાં આટલું સીધું આપીને બીજા મૂકી દીધા ને તો આપણને કે મહાવીર ભગવાનની દશામાં મૂકી દીધા. એટલે આપણને શું આકરું બધું એક થાય કે આવશું છે. જયેન્દ્રભાઈ મહાવીર ભગવાનની દશા મૂક્યા છે, આજ્ઞાધર્મ બીજું કશું નથી. મહાવીર ભગવાનનું 12.5 વર્ષનો તપ કલ્યાણનો ભાગ એ આપણને આ ભાવમાં કારણ સ્વરૂપનો તપ કલ્યાણકનો ભાવ થાય. કલ્યાણક શબ્દ ના બોલાય આપણાથી. કલ્યાણક તો ત્યારે જ બોલાય કે છેલ્લો દેહ શરીર હોય તો ચરમ એવું છે આ તો. એટલે અડિત તપ કહ્યું, અંતરનું તપ, અને ધર્મ પણ કહ્યું અંતરથી. એટલે ધર્મ અને તપ બંને પ્રકાર અંતરથી છે. આપણે અંતરના જીવનથી છે, આપણે બાહ્યથી આવ્યા છીએ અને એનો આપણે અધ્યાસમાં પડેલા એટલે એના પડઘા હજુ ક્ષમતા નથી. જીવન અંદરનું છે અને અક્રમ વિજ્ઞાન એ આંતર વિજ્ઞાન છે, બાહ્ય વિજ્ઞાન નથી. આંતર વિજ્ઞાન એટલે શું? તો કે આત્માનું આ પૂતગલ સાથે હોવાપણું એ આંતર વિજ્ઞાન છે, બેવનું સાથે સાથેનું. અને એનું એ વિજ્ઞાન સમજાતું જતું જાય ત્યારે પૂતગલના સ્વરૂપે પૂતગલ સ્વભાવથી આપણને ઓળખાશે, સમજાશે, નહીં તો નહીં સમજાય. અને જેમ જેમ સમજાતું જશે તેમ તેમ આપણે આપણા સ્વરૂપે સ્થિર થતા જતા જઈશું એ બધી અવસ્થાઓમાં.